ઓકે. આજે સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 37મા સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. આ સમૂહ લગ્નમાં માનનીય શ્રી પ્રશાંતભાઈ કોરાટ, માનનીય મનહરભાઈ વાછાણી, માનનીય જગદીશભાઈ મકવાણા અને અમારા સમાજના આગેવાન માનનીય મોહનભાઈ પટેલ, આ તમામ સહિતના ખૂબ મોટા મહાનુભાવો આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા. છેલ્લા 37 વર્ષથી સળંગ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન થાય છે. એ બતાવે છે કે સમાજની અંદર ખૂબ એકતાનો ભાવ છે. દર વર્ષે વધુને વધુ પરિવારો આ સમૂહ લગ્ન સાથે જોડાઈને સમાજના પ્લેટફોર્મ પર જોડાઈને સમૂહ લગ્ન કરાવી રહ્યા છે. એ બાબત ખૂબ જ સરાહનીય છે, અનુકરણીય છે, પ્રેરણાદાયી છે. આજે આ કાર્યક્રમના માધ્યમથી જે નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાય સમૂહ સહજીવન આગળ વધારવા જઈ રહ્યા છે, એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે નવદંપતીઓને ભગવાન ખૂબ ખુશીઓ આપે, સફળતા આપે, બંનેના પરિવારો પણ સરસ રીતે આગળ વધે એવી પ્રાર્થનાઓ છે. અને વિશેષમાં ઝાલાવાડ લેઉવા પટેલ સમાજ માત્ર સમૂહ લગ્ન જ નહીં, શિક્ષણને લગતી પ્રવૃત્તિઓની અંદર પણ એક દિશા સૂચન કરનારું કામ કરે છે. આ વિસ્તારના તમામ સમાજોને શિક્ષણ પ્રત્યે આગળ વધવાની પ્રેરણા મળે, ભણતર ગણતર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટેની પ્રેરણા મળે એવું કામ ઝાલાવાડ લેવા પટેલ સમાજે કર્યું છે. શાળાઓ બનાવવી, હોસ્ટેલો બનાવવી, સમાજના છેવાડાના માણસને માટે વ્યવસ્થાઓ ઊભી કરવી, એ બધું કામ સમાજના આગેવાનોના નેતૃત્વમાં અને અમારા મોહન બાપાના નેતૃત્વમાં થયું છે. એ ખૂબ જ સરાહનીય છે. હું ઝાલાવાડ લેવા પટેલ સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી જેવા નાના માણસને આજે આ મોટા એવા કાર્યક્રમમાં આમંત્રણ આપી માન સન્માનિત કર્યો છે. સૌનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર.